નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાટણ ઊંઝા હાઈવે પર ત્યારે ડુંગળિયાપુરા ગામ નજીક મોડી રાત્રે ઇકો કાર ઝાડ સાથે અથડાઈ અને ભયાનક અકસ્માત સર્જાયો છે। વાહન ચાલક શંકરભાઈ કરશનભાઈ બજણિયા અને ત્યારે ઘટના સ્થળે ત્યારે મૃત્યુ પામ્યા છે। ગાડીમાં મુસાફર તરીકે સવાર કાજલબેન પૂનમચંદ્ર રાવળ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને હાલ ધારપુર ત્યારે સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા છે। વધુ વાત કરીએ તો આ અકસ્માત રાત્રે 3 વાગ્યાના આસપાસ થયો હતો, જ્યારે શંકરભાઈ ઊંઝાથી પાટણ ત્યારે મિત્રો આવી રહ્યા ત્યારે પર કાબુ ગુમાવી અને ત્યારે રોડની બાજુમાં ઝાડ સાથે અથડાઈ હતી। ઇકો કારનો ત્યારે આગળનો ભાગ સંપૂર્ણપણે કચણગાળ વળી ગયો હતો અને વધુ જણાવી દઈએ કે અકસ્માત એટલો ભયાનક હતો કે ચાલકનું ત્યારે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।